ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર હેઠ પૂર બહેનોના માનદ વેતન વધારા સહિતની પડતર માંગણી અંગે નિર્ણય કરવા અંગે માંગ બુલંદ કરાઈ। ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મૂકવા સતત કામગીરી બજાવે છે। કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે, છતાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કરાયો નથી। તે પરત્વે 1 લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે, જેની અલગથી કેન્દ્ર સરકારને રજૂઆત કરાવેલ છે। રાજ્ય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કર્યો છે, જેના ₹496 દૈનિક વેતન કરેલ છે। આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતન આપવું જોઈએ। ગણ માસના આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી। 3 માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજૂ કરી હતી, તે પૈકી એક પણ માંગણી ઉકેલાઈ નથી। ચૂંટણી પૂર્વે આંદોલન બાદ થયેલ સમાધાન મુજબ વચનો આપવામાં આવ્યા હતા, જેવા કે 1 નવા ફેસવાળી ક્વોલિટીના મોબાઈલ આપવા, 2 વર્કમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની 45 વર્ષની વય મર્યાદા દૂર કરવી, 3 નિવૃત્તિ વય મર્યાદા 50 કરવી, 4 વર્કરના વેતનની ₹5 હેલ્પરને વેતન આપવા, 5 ICDS સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી, 6 આંગણવાડી વર્કરોની પ્રોવિડન્ટ ફંડ ESI તથા પેન્શન યોજનાનો લાભ આપવો, 7 આંગણવાડી વર્કરોને પગભગારી રજા, આંગણવાડી વર્કરોને ભરપગારી રજા તથા માંદગીના રજામાં વધારો કરવા સહિતની રજૂઆતો કરાઈ હતી, જે વચનો પૂરા કરાવેલ નથી। જી, આપનું નામ? મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માંથી અમે આવેલા છે। અમારી ટ્રેડ યુનિયન છે, એમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો સંયુક્ત રૂપે આજે લડતમાં આવ્યા છે। અમારી માંગણી દિવસ છે આજે। અમારા આશા વર્કરો બહેનો સાથે બહુ શોષણ થઈ રહ્યો છે। એમને 50% ઇન્સેન્ટિવ બંધ કરવામાં આવ્યું છે। એ લોકોને ANMના શોષણ છે, મેડિકલ ઓફિસરોના શોષણ છે। આ બાજુ અમારી આંગણવાડી બહેનોની સાથે બી ઘોર અત્યાચાર થઈ રહ્યો છે। એ લોકોને ના તો રજિસ્ટર આપવામાં આવે છે, ના તો નવા મોબાઈલ આપવામાં આવ્યો છે, અને કામગીરી દિવસે દિવસે વધતી જાય છે। પોષણ ટ્રેકરની કામગીરી, OTP લેવાના, એની અંદર એટલી ધાંધલી છે કે અમારા નામથી બીજા લોકો કોઈ પૈસા લઈ જાય તો બી અમારા માથે ભારે આવે છે। એ બધું ધ્યાન કોઈ રાખતું નહીં, અને અમારે કામ તો વધારા કરે છે, પણ પગારના નામે અમને આજે જે 2018માં કેન્દ્ર સરકાર વધારા કર્યું એના પછી ₹1 વધારા નહીં થયો છે। આજ અમારી મુખ્ય માંગણીઓ છે આજની। ધન્યવાદ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।